ભરૂચ જિલ્લામાં શિયાળાની કડકડતી ઠંડીમાં ભરૂચમાં કાર્યરત આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી પ્રવીણ કાછડિયા દ્વારા હજારો કિલોમીટરની પરિક્રમા કરતા નર્મદા પરિક્રમવાસીઓને ગરમ ધાબળાઓનું વિતરણ કરી અનોખી માનવતા મહેકાવી છે. હજુ અન્ય વિસ્તારોમાં પણ જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવશે. ભરૂચમાં આવેલી આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી પ્રવીણ કાછડિયા તેમજ તેમની ટીમ શહેર જિલ્લામાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહે છે. જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ.